વાત વડોદરાની થઈ રહી છે ત્યારે આપણે જાણકારી આપીએ કે વરસાદી તાંડવ બાદ ત્યાંથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સમાસાવલી રોડ પર પાર્ક કરેલા વાહનોને થયું છે મોટું નુકસાન। પાણી ઓસરતા ગરકાવ થયેલા વાહનો નજરે પડ્યા। ઠેર ઠેર પૂરના પાણીમાં વાહનોનો ખડકલો થયો છે। રમકડાની માફક બાઇક કાર પાણીમાં ફંગોળાયા। પાણીમાં જળસમાધિ લીધેલી ટ્રક પણ નજરે પડી। શહેરના સમાસાવલી રોડ પર મોટાભાગે અપડાઉન કરતા નોકરિયાતો પોતાના વાહનો પાર્ક કરીને જતા હોય છે, જેમના વાહનોને નુકસાન પહોંચતા હવે મોટો આર્થિક ફટકો પડ્યો છે। કેટલીક કાર પાણીના પ્રવાહના કારણે તણાઈ અને ડિવાઈડર પર પહોંચી ગયેલી જોવા મળી। એક સમયે આખા પાણીમાં ડૂબેલા વાહનોની અત્યારે આ સ્થિતિ છે। આપ જુઓ, પાણી ઓસરતા હવે બાઇક અને કાર દેખાઈ રહ્યા છે। જો કે તેમાં મોટું નુકસાન છે। આટલી કલાકો સુધી પાણીમાં પડ્યા રહ્યા હતા વાહનો, અને તેની શી સ્થિતિ થઈ હશે આપણે સમજી શકીએ। વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે વડોદરામાંથી હવે ધીરે ધીરે વિશ્વામિત્રીના પાણી ઓસરી રહ્યા છે। આજવા સરોવરમાંથી જે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું તેને કારણે શહેરમાં ભરાયેલા પાણી છે તે ઓછા થવા લાગ્યા છે, પરંતુ હવે તબાહીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે। અત્યારે અમે જે છે બેકસ સર્કલની બાજુમાં ઉર્મી બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સંખ્યાબંધ જે દ્વિચક્રીય વાહનો છે તે આપ જોઈ શકો છો કે લાવારીસ અવસ્થામાં કેવી રીતે પડ્યા છે અને કેટલું નુકસાન પહોંચ્યું હશે। મુખ્યત્વે આ બાઇકો અમદાવાદ વડોદરા વચ્ચે અપડાઉન કરતા જે નોકરિયાતો છે તેઓ અહીંયા વાહનો મૂકીને અને જે મોટા વાહનો હોય, બસ હોય, તેની મારફતે અપડાઉન કરતા હોય છે। તેઓ જ્યારે સાંજે આવ્યા છે ત્યારે તેઓને અંદાજો નહીં હોય કે સવારે જે પરિસ્થિતિમાં તેઓએ વાહન મૂક્યું હતું તે સાંજે પાણીમાં ડૂબેલા હશે, અને તેને કારણે જો વડોદરામાં આવી ગયા છે તેવા લોકો પણ આવા વાહનો લઈ જઈ શક્યા નથી। આ જ પ્રકારની સ્થિતિ અનેક સ્થળોએ ઉપર છે। સોસાયટીની આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ મોંઘીદાટ કારો છે તે પાણીમાં ડૂબી ગયેલી છે, તો હાઈવે ઉપર દેનાગામ ને એની આસપાસના વિસ્તારોની અંદર મોટી ટ્રક હોય તે પણ ડૂબેલી છે। સિદ્ધાર્થ બંગલોની આસપાસના વિસ્તારોની અંદર બસ સહિતના મોટા વાહનો પણ આ જ રીતે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા। ધીરે ધીરે પાણી જેમ જેમ ઓસરશે અને ત્યારબાદ આ પ્રકારના તબાહીના દ્રશ્યો સામે આવશે। જો તંત્ર આ તમામ નુકસાનીનું યોગ્ય રીતે સર્વે કરશે તો જ નુકસાનીનો સાચો આંકડો સામે આવી શકશે। જોવાનું હવે એ છે કે વિપક્ષ દ્વારા તો વળતરની માંગ કરવામાં આવી છે, જે અસરગ્રસ્ત હોય તેઓને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે, કેશડોલ આપવામાં આવે, પરંતુ શું નુકસાનીનો સર્વ યોગ્ય રીતે અને ઝડપી રીતે થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। વળતરની વાત તો બાદમાં રહી। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।